હેલો સ્ટુડન્ટ્સ, હું છું એલન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું બિઝનેસ એકાઉન્ટિંગ 4 એમાં આપણે યુનિટ નંબર 4 જે સેવા પડતર પદ્ધતિ 2 છે, બરાબર, જેમાં હોટેલ, હોસ્પિટલ અને થિયેટર આપણે જોઈએ છીએ. આજે આપણે એમાં દાખલો નંબર 21 B શાહનો જોવાનો છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2021માં પૂછાઈ ગયેલો છે. આમ તો મેથડ છે, બરાબર, આવી મેથડ આપણે એક વખત જોઈ લીધી છે, જે 2018માં પૂછાયેલી હતી, બરાબર છે. થોડુંક અલગ છે, એનાથી એકદમ ઇઝી છે, એનાથી થોડીક ઇઝી છે, તે થોડીક અટપટી હતી. આમાં એવું બધું કે અટપટું આપણે આપેલું નથી. અને એવું હોય તો તમે એ વિડીયો જોયેલો હોય તો પ્લીઝ આ વિડીયો પોઝ કરી અને આ દાખલો તમે જાતે કરો, બરાબર છે, જેથી કરીને તમને પણ ખબર પડે કે તમને ક્યાં આપણને ભૂલ પડે છે, કઈ રીતે આપણે એમાં ઓવરકમ કરી શકીએ છીએ, બરાબર. ચાલો, શું કહેવા માગે છે તો કે જલારામ ટ્રસ્ટ રાજકોટ ખાતે હોસ્પિટલ ચલાવે છે. તેના માટે રૂપિયા 6 લાખના માસિક ભાડાથી એક મકાન ભાડે રાખેલ છે. હોસ્પિટલમાં 40 પથારીઓની વ્યવસ્થા છે અને જરૂરિયાત ઊભી થાય તો 5 વધારાની પથારીઓ ગોઠવી શકાય છે. હોસ્પિટલનો કાયમી સ્ટાફ નીચે મુજબ છે. એમાં ડૉક્ટર છે, સુપરવાઇઝર છે, નર્સ છે અને વોર્ડ બોય છે અને તેમનો માસિક પગાર આપેલો છે, બરાબર છે. અન્ય ખર્ચા વર્ષ દરમિયાન નીચે મુજબ થાય છે. એમાં વધારાની પથારીનું ભાડું આપણને આપી દીધું છે. નિભાવ અને મરામત ખર્ચ આપ્યો છે. સામાન્ય વહીવટી ખર્ચ આપ્યો છે. દર્દીઓ માટે ભોજન આપ્યું છે. દર્દીઓ માટે અન્ય સેવાનો ખર્ચ આપ્યો છે. ધોલાઈ ખર્ચ આપ્યો છે. દવાનો ખર્ચ આપ્યો છે. ઓક્સિજન અને એક્સરે ખર્ચ આપ્યો છે. હોસ્પિટલ દર્દીઓ માટે 365 દિવસ ખુલ્લી રાખવામાં આવે છે અને પથારીઓનો ઉપયોગ વર્ષ દરમિયાન નીચે મુજબ થયો હતો. પેલું છે, વર્ષના 120 દિવસ માટે તમામ 40 પથારીઓનો ઉપયોગ થયો હતો. 80 દિવસો માટે 30 પથારીઓનો સરેરાશ ઉપયોગ થયો હતો. વધારાની 5 પથારીઓનો ઉપયોગ 120 દિવસ માટે થયો હતો. દરેક દિવસનો દરેક પથારી દીઠ કુલ ખર્ચ શોધો, એટલે કાંઈ નથી કીધું, દરેક પથારી દિવસ દીઠ કુલ ખર્ચ શોધો, બરાબર છે. ચાલો, તો પહેલાં તો આપણને છે એ પથારી દિવસ ફાઇન્ડ આઉટ કરવા પડશે. તો અહીંયા આપણે કુલ પથારી દિવસની ગણતરી. ચાલો, તો સૌ પ્રથમ આપણે અહીંયા છે એ શું કીધું છે તો કે અહીંયા આપણે બહુ લાંબુ કંઈ ગોતવા જવાનું નથી. 120 દિવસ માટે 40 પથારીનો યુઝ થયો છે. 120 દિવસ અને 40 પથારી, તો 12 ચોક 39 અને 2 0 બીજા 4800. 80 દિવસો માટે 20 પથારીનો ઉપયોગ થયો છે. તો કે 80 દિવસો માટે સરેરાશ 20 પથારીનો યુઝ થયો છે. તો 8 દુ ને 16, 1600 આ. અને વધારાની 5 પથારીનો ઉપયોગ 120 દિવસ માટે થયો છે. તો 120 દિવસ માટે 5 પથારી આપણે વધારાની લીધી છે, તો એ પણ આપણે લઈ દઈએ, બરાબર છે. તો 120 દિવસ અને 5 પથારી આપણે જે ઓલો દાખલો કર્યો હતો, બરાબર છે, જે દાખલા નંબર લગભગ 17 કે 18 હતો, બરાબર છે. તો એમાં આપણે છે એ આ થોડુંક અટપટી રીતે આપેલું હતું, બરાબર. અહીં આપણે સીધું આપી દીધું છે કે ભાઈ 120 દિવસ માટે 5 વધારાની પથારી આપણે લીધી હતી. અહીં લખી નાખું છું વધારાની પથારી, એટલે થોડુંક આપણને વધારે ખબર પડે. 12 × 50 = 60, એટલે કે 600 વધારાની પથારી આપણી પાસે આવી ગઈ. ચાલો, તો 4800 પ્લસ 1600 અને પ્લસ 600, એટલે કે ટોટલ આપણી પાસે પથારી દિવસ કેટલા થઈ ગયા હતા કે 7000. તો કુલ પથારી દિવસ એટલે કે ટોટલ આપણા દર્દી ગયો તો 7000, પથારી ગયો તો 7000, પથારી દિવસ કેટલા છે? 7000. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે ખર્ચાઓ ઉપર આવી જાય. તો પહેલાં આપણે પડતર પત્રક દોરી લઈએ, તમને ખબર જ છે, બરાબર છે. સેવા પડતર પત્રક વાર્ષિક. આમાં કોઈ જે હોસ્પિટલનું નામ પર્ટિક્યુલરલી મેન્શન કર્યું નથી, એટલે મેં માત્ર સેવા પડતર પત્રક લખી નાખ્યું છે અને બધા ખર્ચા આપણને અહીંયા વાર્ષિક આપ્યા છે, બરાબર છે. અહીંયા આપણે કીધું છે કે અન્ય ખર્ચા વર્ષ દરમિયાન નીચે મુજબ થયા હતા, એટલે વાર્ષિક બધા ખર્ચાઓ આપેલા છે, એટલે આપણે બધી વસ્તુ વાર્ષિક લેવી પડશે. ચાલો, તો સૌ પ્રથમ છે આપણને હોસ્પિટલ ચલાવે છે અને તેના માટે 60,000ના માસિક ભાડાથી એક મકાન ભાડે રાખેલ છે. ચાલો, તો 60,000નું ભાડું છે. તો અહીંયા પહેલાં ભાડું 60,000 છે ભાડું, અને માસિક છે, એટલે આપણે કેટલા દિવસ છે એ કંઈ આપણને પર્ટિક્યુલર કીધું નથી, એટલે 12 માસ છે એ આપણે યુઝ કરીએ છીએ એવું આપણે માની અને આગળ વધી લઈએ, બરાબર છે. તો 12 માસ, તો અહીંયા આપણે 12 માસ, તો 12 × 6 = 7,20,000 આપણું છે એ ભાડું થશે. પછી છે
ભાડાનું કામ થઈ ગયું. આ સિવાય પથારી છે, જરૂરિયાત ઊભી થઈ 5 વધારાની પથારી, કાંઈ વાંધો નહીં. પછી એની હોસ્પિટલના કાયમી સ્ટાફ નીચે મુજબ છે, તો અહીંયા આપણે કાયમી સ્ટાફનો પગાર લખી નાખીએ. બરાબર છે. એમાં કોણ કોણ છે તો કે એક ડૉક્ટર છે, તો અહીંયા આપણે ડૉક્ટર 50,000 રૂપિયા ડૉક્ટરને માસિક આપીએ છીએ. અને 12 માસનો જો આપણે વાત કરીએ, પ્રતિ માસ 50,000, તો 12 × 50 = 60, 6 લાખ રૂપિયા થાય. તો અહીંયા હું હિસાબ કર્યા વગર લખી દઉં 6 લાખ. બરાબર છે. સુપરવાઇઝર, તો અહીંયા આપણે સુપરવાઇઝર કેટલો છે પગાર તો કે 6,000. કેટલા સુપરવાઇઝર છે તો કે 5, અને 12 માસ માટે આપવાનો છે. તો 6,000 × 5 × 12, તો 3,60,000 સુપરવાઇઝર. પછી છે 8 નર્સ છે, તો અહીંયા નર્સનો પગાર કેટલો છે માસિક તો કે 6,000 માસિક છે. બરાબર છે. હું થોડુંક તમને બતાવી પ્રમાણે રાખી દઉં તો છે તમને જોવાની મજા આવે. ચાલો, તો પછી હવે નર્સ છે અને 5,000 એનો માસિક પગાર છે. એવી 8 નર્સિસ છે આપણી પાસે, અને એને ગુણ્યા 12. ચાલો, તો આનું આપણે ટોટલ કરી નાખીએ. 5,000 × 8 × 12, તો એ આવશે 4,80,000. અને 8 વોર્ડ બોય છે, તો અહીંયા આપણે વોર્ડ બોય એનો પગાર છે આપણી પાસે 4,000 માસિક. એવા 8 વોર્ડ બોય છે અને 12 માસ માટેનો પગાર આપણે આપવાનો છે. તો 4,000 × 8 × 12, 3,84,000 આપણો પગાર વોર્ડ બોયનો. ચાલો, આટલું ખર્ચા થઈ ગયા. પછી આપણે આગળ વધીએ. હવે છે એ અન્ય ખર્ચા વર્ષ દરમિયાન કીધા છે, તો અન્ય ખર્ચાઓ ઉપર ધ્યાન દઈ દઈએ થોડુંક. બરાબર છે. જે આપેલા છે એ લખવા મળીએ. અહીંયા આપણે અન્ય ખર્ચા, તો એમાં વધારાની પથારીનું ભાડું 1 લાખ. તો અહીંયા વધારાની પથારી 1 લાખ, તો 1 લાખ આપણે લખી નાખ્યા. પછી નિભાવ અને મરામત ખર્ચ એ છે 2 લાખ, તો અહીંયા 2 લાખ. પછી સામાન્ય વહીવટી ખર્ચા કેટલા છે તો કે 1,50,000. પછી છે દર્દીઓ માટે ભોજન, તો અહીંયા લખશું દર્દી માટે, તો 2 લાખ આપણી પાસે એ છે. પછી દર્દી માટે અન્ય સેવા એ છે આપણી પાસે 1,25,000ની. પછી ધોલાઈ ખર્ચ, દર્દીની નહીં, કપડાની. ચાલો, ધોલાઈ ખર્ચ, દર્દીના એક તો હાડકાં ભાંગેલા હોય અને એમાંય ધોલાઈ ખર્ચ. ચાલો, દવાઓનો ખર્ચ 4 લાખ. ઓક્સિજન અને એક્સરે ખર્ચ 3 લાખ. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ, બધાય ખર્ચાનું કામ થઈ ગયું. હવે આપણે છે એ લગભગ કોઈ ખર્ચો બાકી રહેતો નથી. બરાબર છે. પછી તો આપણને કઈ રીતે આપણે બેડનો ઉપયોગ કર્યો છે, બરાબર, કેટલા બેડનો યુઝ થયો છે, એ જ વસ્તુ કીધી છે. અને પછી છેલ્લે કીધું છે કે દરેક પથારી દિવસ દીઠ ખર્ચ શોધો. તો બધાય ખર્ચા આવી ગયા છે. તો હવે આપણે માત્ર છે એ કુલ ખર્ચ અને પછી આપણે આવક ફાઇન્ડ આઉટ કરવાની છે. અહીંયા આપણે કુલ ખર્ચ, ચાલો, તો કુલ ખર્ચ છે ટોટલ કરી નાખીએ. 7,20,000, 6 લાખ, 3,60,000, 4,80,000, 3,84,000, 1 લાખ, 2 લાખ, 1,50,000, 2 લાખ પ્લસ 1,25,000 પ્લસ 1 લાખ પ્લસ 4 લાખ પ્લસ 3 લાખ. ચાલો, તો એ આવશે
41,19,000. અહીંયા આપણે કુલ ખર્ચ લખી નાખીએ 41,19,000. આવકની વાત કરી લઈ તો આવકમાં તો કાંઈ આપેલ નથી. હા, કુલ દરેક દિવસનો આપણે ખાલી કુલ ખર્ચ ફાઇન્ડ આઉટ કરવાનો છે. બાકી આવક કઈ રીતની થાય છે, કઈ રીતે થાય છે, કાંઈ એની કીધું નથી. મીન્સ કે આપણે માત્ર પડતર જ ફાઇન્ડ આઉટ કરવાની છે. ચાલો કાંઈ વાંધો નહીં. તો આ આવી ગયો કુલ ખર્ચ અથવા તો કુલ પડતર. બરાબર છે. તો આ આપણું કામ થઈ ગયું. આ તો ગાઠકનું ઇઝી વાત થઈ ગઈ આપણા માટે. ચાલો તો હવે આપણે કુલ પથારી દિવસ તો આપણને ફાઇન્ડ આઉટ થઈ જ ગયા છે. તો આપણે માત્ર હવે પથારી દિવસ દીઠ ખર્ચ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો અહીંયા આપણે કુલ પથારી દિવસ દીઠ ખર્ચ બરાબર કુલ પડતર અથવા તો કુલ ખર્ચ એના છેદમાં કુલ પથારી દિવસ. ચાલો તો સૂત્ર લખાઈ ગયું. 41,19,000 આપણો ખર્ચ છે અને એના ડિવાઈડમાં પથારી દિવસ આપણી પાસે 7,000 છે. તો 41,19,000 એને ભાગ્યા 7,000. ચાલો તો એ આવી જશે 588.42. તો એટલે કે 588.428 છે એટલે 588.43 લઈ લઈએ આપણે. ચાલો કાંઈ વાંધો નહીં. 588.43 રૂપિયા બરાબર. એ શું આવશે તો કે પથારી દિવસ દીઠ ખર્ચ. બરાબર. અને પછી હા, અને એની લેંગ્વેજમાં તમારે લખવું હોય તો એને તમે દરેક દિવસનો દરેક પથારી દીઠ કુલ ખર્ચ કહી શકો. બરાબર. તો 588.43 બરાબર છે. ચાલો તો આ હતો આપણો જે 2021માં પૂછાઈ ગયો હતો દાખલો નંબર 21 જે BS શાહમાં છે. બરાબર. છતાં તમે કોઈ પણ જે પ્રકાશન છે એ યુઝ કરતા હો. બરાબર. અને એમાં તમને કોઈ પણ જાતનો ડાઉટ ઉદ્ભવે તો પણ તમે મને પૂછી શકો છો. છતાં જે છે એ કાંઈ ના સમજાય તો પૂછી જ શકો છો. જો વિડીયોઝ ગમે તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને યાર સબસ્ક્રાઈબ ચેનલ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.